સતકેલ વિદ્યા મંદિર શારજા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાર્ડન ડિમ્પલ આજના આ વિડીયોમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6માં કોમ્પિટિટિવ પરિચયમાં પાઠ નંબર 3 પાવર પોઈન્ટમાં આપણે જોઈશું સ્લાઇડ નંબર ઉમેરવા, થીમનો અમલ કરવા, નંબર 9 છે સ્લાઇડ ટ્રાન્ઝિશન એડ કરવા, નંબર 10 છે પ્રેઝન્ટેશન જુઓ। એની સમજૂતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। નંબર 7 છે સ્લાઇડ નંબર ઉમેરવા। સ્લાઇડ નંબરમાં સ્લાઇડ નંબર ઉમેરવા, ડેટ એન્ડ ટાઈમ, સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા। નંબર 3 છે હેડર એન્ડ ફૂટર, સ્લાઇડના હેડર કે ફૂટરને આપણે એડિટ કરવા માટે। નંબર પહેલો સ્ટેપ છે પાવર પોઈન્ટ શરૂ કરો। નંબર 2 છે ધ ટાઈગર ખોલો। નંબર 3 છે મેનુ બાર પર ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો। નંબર 4 છે ટેક્સ્ટ ગ્રુપમાં સ્લાઇડ નંબર પર ક્લિક કરો, તમને હેડર અને ફૂટર એ ડાયલોગ બોક્સ જોવા મળી જશે। હવે આપણને આગળ હેડર એન્ડ ફૂટરનો ડાયલોગ બોક્સ જોવા મળે છે। તે આપણે શું કરવાનું છે, સ્લાઇડ પછીના ચેક બોક્સમાં આપણે ટીક માર્ક કરવાનું હોય છે। આપણે જેવું ટીક માર્ક કરીશું એટલે આપણને એ સ્લાઇડ નંબર બધા સ્લાઇડમાં આવી જશે। નંબર 6 છે અપ્લાય ટુ ઓલ બટન પર ક્લિક કરો, ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને બધી સ્લાઇડમાં સ્લાઇડ નંબર આવી જશે। આ શું છે, આપણો સ્લાઇડ નંબર આવી ગયો। હવે આપણે કોઈપણ ફેરફાર સેવ કરવા માટે આપણે સેવ પર ક્લિક કરવાનું છે। નંબર 8 છે બંધ કરવા માટે આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે। હવે આપણે નંબર 8 થીમનો અમલ કરવા। હવે સ્લાઇડમાં થીમનો અમલ કરવો એટલે તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલવી। એક જ થીમને તમે બધી સ્લાઇડમાં અમલ કરી શકો અથવા તો અલગ અલગ સ્લાઇડમાં વિવિધ થીમનો અમલ કરી શકો છો। પહેલો છે પાવર પોઈન્ટ શરૂ કરો। 2 છે ધ ટાઈગર ખોલો। નંબર 3 છે મેનુ બાર પર ડિઝાઇન ટેબ પર ક્લિક કરો। થીમ ગ્રુપમાં તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા માટે આપણે એરો પર ક્લિક કરવાનું છે। અહીંયા આપણે જેવું એરો પર ક્લિક કરીશું એટલે આપણને એક મેનુ જોવા મળી જશે। આપણે કોઈ પણ જે થીમ હોય એના પર આપણે ચૂઝ કરવાનું છે। આગળ જોઈએ 5 છે કોઈ એક થીમ પર ક્લિક કરો। આપણે કોઈ પણ એક થીમ પર ક્લિક કરી અને આપણું મેનુ હશે એ બંધ થઈ જશે અને પછી આપણને સ્લાઇડ કે દેખાય એ આપણને જોવા મળી જશે। પછી શું કરવાનું છે, આપણે સેવ કરવા માટે આપણે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે। 7 નંબર છે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે। નંબર 9 છે સ્લાઇડ ટ્રાન્ઝિશન। સ્લાઇડ ટ્રાન્ઝિશન એ સ્પેશિયલ ઇફેક્ટ છે। તે નક્કી કરે છે કે પ્રેઝન્ટેશન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે એડ કરવી। સ્લાઇડ શો દરમિયાન ધ્વનિ અને દ્રશ્યની અસર દ્વારા તે પ્રેઝન્ટેશન વધારે આકર્ષક અને રસપ્રદ બનાવે છે। પહેલો સ્ટેપ છે પાવર પોઈન્ટ શરૂ કરો। 2 નંબર છે પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો। નંબર 3 છે મેનુ બાર પર એનિમેશન ટેબ પર ક્લિક કરો। હવે આપણે આગળ રહીશું નંબર 4 ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં ડ્રોપડાઉન મેનુ જોવા માટે એરો પર ક્લિક કરો। હવે આપણે તમને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે બધી જ ટ્રાન્ઝિશન ઇફેક્ટ જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો અથવા તો સ્ક્રોલ બારનો ઉપયોગ કરો। નંબર આગળ છે સ્લાઇડ પર તેની અસર જોવા માટે દરેક ટ્રાન્ઝિશન પર તમારે માઉસ પોઇન્ટર મૂકવાનું છે। નંબર 5 છે પુશ એન્ડ કર વિભાગમાં પુશ રાઇટ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। આપણે શું કર્યું છે, પુશ રાઇટ પર ક્લિક કરેલું છે। મેનુ બંધ થશે। ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં હવે તમે પસંદ કરેલી ટ્રાન્ઝિશન ઇફેક્ટ હાઇલાઇટ થયા જોવા મળી જશે। આ આપણને હાઇલાઇટ થયેલી જોવા મળે છે। આગળ છે ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં ટ્રાન્ઝિશન સાઉન્ડ પછીના એરો પર ક્લિક કરો, તમને ધ્વનિનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। આ શું છે, આપણને ધ્વનિનું ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે। 7 છે સાઉન્ડ પર ક્લિક કરો। આપણે કોઈ પણ સાઉન્ડ છે એના પર ક્લિક કરવાનું છે। આગળ છે ટ્રાન્ઝિશન ટુ સ્લાઇડમાં આપણે જેની સ્પીડ છે એના એરો પર ક્લિક કરો, તમને 3 સ્પીડનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। અહીંયા આપણને 3 ઓપ્શન જોવા મળે છે। પહેલું છે સ્લો, મીડિયમ અને ફાસ્ટ। આપણે શું કરવાનું છે, સ્લો પર ક્લિક કરવાનું છે। એવો પર ક્લિક કરીશું એ મેનુ હશે એ આપણે બંધ થઈ જશે। નંબર 10 છે ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં બધી સ્લાઇડમાં આપણને એની ઇફેક્ટ, ધ્વનિ અને ઝડપના માટે અપ્લાય ટુ ઓલ પર ક્લિક કરવાનું છે। આગળ છે ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં એડવાન્સ સ્લાઇડમાં ઓન માઉસ ક્લિક પછીના ચેકબોક્સમાં તમારે ખરા નિશાની તમે જોઈ શકો છો એ ડિફોલ્ટ સિલેક્શન છે। શું છે આપણું એ ડિફોલ્ટ સિલેક્શન છે। આનો અર્થ એ
કે સ્લાઇડની બીજી સ્લાઇડમાં જવા માટે આપણે માઉસ પર ક્લિક કરવાનું હોય છે. નંબર 12 છે પ્રેઝન્ટેશનમાં ફેરફાર કરવા માટે આપણે શું કરવાનું છે, સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે અને એને બંધ કરવા માટે આપણે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. નંબર 10 છે પ્રેઝન્ટેશન જોવા. તમને 4 વિકલ્પો આપેલા છે. પહેલું છે નોર્મલ વ્યૂ. નોર્મલનો ઉપયોગ સ્લાઇડની રચના કરવા માટે તથા તેમાં ફેરફાર કરવા માટે આપણે આ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. 2 નંબર છે સ્લાઇડ સોર્ટર વ્યૂ. ડુપ્લિકેટ સ્લાઇડ રચવા કે શોર્ટ કરવા એટલે કે ક્રમમાં ફરી ગોઠવણી કરવા, ઉમેરવા કે કરવા આપણે આ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. નંબર 3 છે નોટ્સ પેજ વ્યૂ. નોટ્સમાં નોટ ઉમેરવા કે ફેરફાર કરવા માટે આપણે આ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. નંબર 4 છે સ્લાઇડ શો વ્યૂ. સ્લાઇડ શરૂ કરવા માટે આપણે આ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. પહેલું છે પાવર પોઈન્ટ શરૂ કરો. 2 નંબર છે પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો. નંબર 3 છે વ્યૂ ટેબ પર ક્લિક કરો. હવે આપણે શું કરવાનું છે, નોર્મલ વ્યૂ પર એ આપણો ડિફોલ્ટ સિલેક્શન છે જ્યાં આપણે સ્લાઇડ રચના અને તેમાં ફેરફાર કર્યા. હવે આપણે શું કરવાનું છે, સ્લાઇડ સોર્ટર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં તમને બધી સ્લાઇડની થંબનેલ જોવા મળી જશે. અહીં આપણને ત્રણેયની થંબનેલ જોવા મળે છે. આ વ્યૂનો ઉપયોગ સ્લાઇડની ફરી ગોઠવણી કરવા અથવા સ્લાઇડ ઉમેરવા, કાઢવા અથવા સ્લાઇડની કોપી કરવા માટે થાય છે. નંબર 6 છે સ્લાઇડ 1 સિલેક્ટ થયેલી છે. સ્લાઇડ ઉપર માઉસ પોઇન્ટર મૂકો અને જ્યાં મૂકવી હોય ત્યાં સુધી તેને સ્લાઇડ 3 પછી ડ્રેગ કરો. તમે સ્લાઇડની 3 પછી કર્સર જોવા મળશે. અહીં આપણે શું કરવાનું છે, જે પહેલી સ્લાઇડ છે એને આપણે નંબર 3માં ટ્રાન્સફર કરવાની છે. તો જોઈ શકો છો માઉસ બટન છોડી દો. હવે તમને સ્લાઇડ 1 છે એ સ્લાઇડ 3 તરીકે જોવા મળશે. આપણે જે પહેલી સ્લાઇડ હતી આગળ એ આપણને તરીકે જોવા મળે છે, નંબર 3માં જોવા મળે છે. સ્લાઇડને ફરી પાછી જ્યાં હતી ત્યાં ફરી આપણે શું કરવાનું છે, અન્ડુ પર ક્લિક કરવાનું છે જે આપણને ટાઇટલ બાર પર જોવા મળે છે. એના પર ક્લિક કરશું એટલે આપણે જે પહેલી સ્લાઇડ છે એ ફરીથી આપણને ત્યાં હતી ત્યાં આવી જશે. હવે આગળ નંબર 9 છે નોટ્સ પેજ વ્યૂ પર ક્લિક કરો. સ્લાઇડ નોટ્સ પેનમાં તમે જે પણ કંઈ નોંધ ઉમેરવા માગતા હોય એ તમે આમાં એડ કરી શકો છો. નંબર 10 છે સ્લાઇડ શો શરૂ કરવા માટે આપણે શું કરવાનું છે, સ્લાઇડ શો ઉપર ક્લિક કરવાનું છે. અહીં આપણે કોઈ પણ નોંધ એડ કરી હોય તમે આગળ કરી શકો છો. યાદ રાખો હવે શું કરવું છે, સ્લાઇડ શો શરૂ કરવા માટે આપણે જો સ્લાઇડ શો ઉપર ક્લિક ના કરવું હોય તો આપણે F5 કી દબાવશું તો પણ આપણને એ સ્લાઇડ શો છે એ શરૂ થઈ જશે. આ શું છે, આપણી પહેલી સ્લાઇડ છે. આ શું છે, આપણી પહેલી સ્લાઇડ છે. સ્લાઇડ 1 પરથી સ્લાઇડ 2 પર જવા માટે આપણે શું કરવાનું છે, માઉસ બટન પર ક્લિક કરવાનું છે. આ શું છે, આપણી સ્લાઇડ નંબર 2 છે. આ શું છે, આપણે સ્લાઇડ નંબર 3 છે. નંબર 12 છે પ્રેઝન્ટેશન પૂરું કરવા માટે આપણે કીબોર્ડ પર એસ્કેપ કી દબાવવાની છે. તમે પાછા નોર્મલ વ્યૂ પર આવી જશો. યાદ રાખો કીબોર્ડ પર F5 કી દબાવશો તો આપણો સ્લાઇડ શો શરૂ થશે અને જો તમે એસ્કેપ કી દબાવશો તો તમારો સ્લાઇડ શો છે એ પૂરો થઈ જશે. નંબર 13 છે પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે આપણે ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરવાનું છે. નંબર 14 છે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે આપણે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે એટલે આપણે પાવર પોઈન્ટ છે જે ઓપન છે વિન્ડો છે એ બંધ થઈ જશે. અહીંયા આપણો પાર્ટ નંબર 3 છે એ પૂરો થાય છે. એનો સ્વાધ્યાય આપણે આગલા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.